હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ જેવી ગુજરાતી. દોસ્તો, આજે આપણે જાણીશું કે એસબીઆઈ બેંકમાં જે યોનો એસબીઆઈ તરીકે એપ આવે છે તેમાં આપણે પાસવર્ડ રીસેટ કેવી રીતે કરવો. તેમાં પાસવર્ડ રીસેટ કરવા માટે આપણે બેંકમાં જવાની જરૂર નથી. આપણે ઘરે બેઠા પણ આપણે પાસવર્ડ રીસેટ કરી શકીએ. આપણી જોડે એટીએમ કાર્ડ હોવું જોઈએ તો આપણે ઘરે બેઠા પણ પાસવર્ડ રીસેટ કરી શકીએ. તો ચાલો દોસ્તો, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે યોનો એસબીઆઈમાં પાસવર્ડ રીસેટ કેવી રીતે કરવું. સૌપ્રથમ આપણે ગૂગલમાં જવું. ગૂગલમાં જઈને આપણે ઉપર દર્શાવેલ ઓનલાઈન એસબીઆઈ સર્ચ કરવું. ત્યારબાદ સર્ચ કર્યા બાદ અહીં આપણને નીચે પ્રમાણે વેબસાઇટ પેજ ખુલ્લું બતાવશે. તેમાં આપણે લખેલું ઓનલાઈન એસબીઆઈ. અહીં આપણે લખેલું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ટિક કરવું. ત્યારબાદ અહીં આપણને નીચે પ્રમાણે સ્ક્રીન દેખાશે. અહીં નીચે પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તે આપણને અહીં બતાવેલ પર્સનલ બેન્કિંગ લોગિન, તે આપણે લોગિન પર ટિક કરવું. ત્યારબાદ અહીં આપણને નીચે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તે પ્રમાણે કન્ટિન્યુ ટુ લોગિન, એટલે કે અહીં આપેલ કન્ટિન્યુ ટુ લોગિન પર ટિક કરવું. ત્યારબાદ કન્ટિન્યુ ટુ લોગિન ટિક કર્યા બાદ નીચેના સ્ટેપ પ્રમાણે આપણે જોઈશું તો આ પેજ આપણને જોવા મળશે. અહીં આપણને બતાવેલ પેજ પર અહીં યુઝરનેમ, પાસવર્ડ, ઇન્ટર ટેક્સ્ટ શો ધ ઇમેજ. ત્યારબાદ આપણે પાસવર્ડ રીસેટ કરવા માટે અહીં નીચે આપેલ લાસ્ટમાં આપેલો ઓપ્શન ફોરગેટ યુઝરનેમ અને લોગિન પાસવર્ડ પર ટિક કરવું. ત્યાં ટિક કર્યા બાદ અહીં આપણે નીચે આપણને જોવા મળશે અહીં ફોરગેટ માય લોગિન પાસવર્ડ. અહીં આપણે જોવા મળે છે કે ફોરગેટ માય લોગિન પાસવર્ડ. ત્યારબાદ અહીં ટિક કર્યા બાદ આપણને ઘણી બધી વસ્તુઓ જોવા મળશે જે આપણે ઘરે બેઠા કરી શકીએ. ત્યારબાદ આપણને અહીં બતાવેલ પ્રમાણે અહીં અલગ અલગ ઓપ્શનો આપેલા છે. અહીં ફોરગેટ માય લોગિન પાસવર્ડ, ફોરગેટ યુઝરનેમ, સેટ લોગિન પાસવર્ડ ફોર રિક્વેસ્ટ અપ્રુવડ બાય બેંક, એટલે કે અહીં તમે બેંક દ્વારા પણ કરી શકો છો. આ રીતે આપણે જોઈશું. ત્યારબાદ અહીં નીચે બતાવેલ પ્રમાણે સ્ટેપ પ્રમાણે અહીં આપણને આ પ્રમાણે પેજ જોવા મળશે. અહીં આપણને ઘણી વસ્તુઓ જોવા મળશે. અહીં આપણે જોઈશું યુઝરનેમ, અકાઉન્ટ નંબર, કન્ટ્રી, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થડે અને અહીં ટેક્સ નાખવાનો રહેશે. તો આપણે જોઈએ નીચે પ્રમાણે. તો આ રીતના આપણે ડિટેલ્સ ભરી લેવી. ત્યારબાદ અહીં આપણને સબમિટ કરી લેવું. સબમિટ કર્યા બાદ અહીં આપણે આગળના સ્ટેપ પ્રમાણે અહીં આપણને એક ટેક્સ્ટ મેસેજ આપણે જે મોબાઈલ નંબર આપણે એકાઉન્ટમાં આપેલો હોય છે તે એકાઉન્ટ નંબર પર એક ટેક્સ્ટ મેસેજ અથવા ઓટીપી જશે. તે ઓટીપી નાખ્યા બાદ કન્ફર્મ કરી લેવું. કન્ફર્મ કર્યા બાદ અહીં આપણને નીચે જોવા મળશે આ સ્ક્રીન. અહીં આપણને અલગ અલગ 3 ઓપ્શનો આપવા જોવા મળશે. અહીં આપણને પાસવર્ડ રીસેટ કરવા માટે 3 ઓપ્શનો જોવા મળશે. તેમાં આપણે યુઝિંગ એટીએમ કાર્ડથી અથવા યુઝિંગ પ્રોફાઇલ નંબર, પ્રોફાઇલ પાસવર્ડ જો હોય તો થઈ શકે. ત્યારબાદ અહીં આપણે આપેલ બ્રાન્ચ થ્રુ પણ થઈ શકે છે. ત્યારબાદ આપણે અહીં ટિક કરીશું યુઝિંગ એટીએમ કાર્ડ. ત્યારબાદ આપણે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ અહીં આપણને એટીએમ કાર્ડની વિગતો નાખવાની રહેશે. એટીએમની વિગતો નાખ્યા બાદ અહીં આપણે પ્રોસેસ કરશું. પ્રોસેસ કર્યા બાદ અહીં આપણને આ પેજ જોવા મળશે. અહીં આપણને સક્સેસ કરેલું બતાવશે. જે એટીએમની આપણે જે અમુક વિગતો નાખ્યા બાદ જે પ્રોસેસ હતી તેમાં સક્સેસ થયા બાદ આ રીતના અહીં આપણને એક વોર્નિંગ પણ આવે છે, પ્લીઝ ડોન્ટ નોટ રિફેર ધ ક્લોઝ. અહીં રિફેર અથવા બેકમાં જવું નહીં. ત્યારબાદ આપમેળે જ અહીંથી સ્ક્રીનમાં સર્ચ દ્વારા આપણને આ પેજ જોવા મળશે જેમાં લખેલું હશે અહીં આપેલ બતાવેલ પ્રમાણે અહીં
અહીં બતાવેલ પ્રમાણે અહીં આપણને જોવા મળશે કે અહીં બતાવેલ છે કે એન્ટર ન્યૂ લોગિન પાસવર્ડ, એટલે કે આપણે જે રીતે પાસવર્ડ કેપિટલ અથવા આધારિત કરીને જે પાસવર્ડ બનાવવાનો હોય તે નવો પાસવર્ડ, અને ત્યારબાદ એને પાસવર્ડ રિપીટ કરીને કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ કન્ફર્મ કર્યા બાદ સબમિટ કરવાનું રહેશે. સબમિટ કર્યા બાદ અહીં આપણને આ રીતના લાસ્ટમાં આપણને સ્ટેપ, જે છેલ્લું લાસ્ટ સ્ટેપ કહેવાય, તેમાં આ રીતના યુ આર લોગિન પાસવર્ડ વર્સ બીન રીસેટ સક્સેસફુલ. ત્યારબાદ તમારે આ રીતના વોર્નિંગ આવશે. ત્યારબાદ એ પાસવર્ડ રીસેટ થઈ ગયો હોય. તો મિત્રો આજે આપણે જાણ્યું કે ઘરે બેઠા પણ આપણે યોનો એસબીઆઈનું જે લોગિન પાસવર્ડ વારંવાર અથવા અમુક દિવસોમાં રીસેટ કરવો હોય તો આપણે ઘરે બેઠા પણ કરી શકીએ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને જો કોઈ વાતની તમને તકલીફ પડી હોય તો કોમેન્ટ કરજો. થેન્ક યુ.